માતા કી જરા જોરથી બોલો તો ઠંડી પણ ઉડી જાય અને માતાજીને પણ ઉપર ઠેઠ સુધી અવાજ સંભળાય। ભારત માતા કી, ભારત માતા કી। આજે પંચમહાલના પાવાગઢ ખાતે પંચ મહોત્સવ 2025 ના કાર્યક્રમ ઉદ્ઘાટન અર્થે અહીંયા ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન, આપણા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ બાપુ, આપણા મોરવાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા નિમિષાબેન, આપણા હાલોલના ધારાસભ્ય એવા અમારા વડીલ એવા ફતેહસિંહ ચૌહાણ સાહેબ, આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા મયંકભાઈ, આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ, જિલ્લા પોલીસ વડા અધિકારી સાહેબ, આપણા ડીડીઓ સાહેબ, આપણા પ્રાંતશ્રી, મામલતદારશ્રી ને પંચમહાલ જિલ્લાના જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, મંડળના સૌ હોદ્દેદાર મિત્રો અને સૌ મારા વાલા પત્રકાર મિત્રો અને પંચમહાલની અંદર જ્યારે અહીંયા ઉપસ્થિત રહેલા જે ખૂબ આજુબાજુથી આવેલા પંચમહાલના કાર્યકર્તાઓ અને સૌ સરપંચ મિત્રો બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। મિત્રો, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ પાવાગઢની સાપાનેરની તળેટી નીચે આ કાર્યક્રમને આ કલેક્ટર સાહેબ અને સૌએ વહીવટી તંત્રએ આ સરસ મજાનો મેં અંદર સ્ટોલની અંદર ફર્યા અને બધા જ અલગ અલગ જે સ્ટોલ ઊભા કરી અને આપણી પરંપરા આ સંસ્કૃતિ જાળવી રાખવા માટે અલગ અલગ વેપારીઓ અને અલગ અલગ જ્યારે સખી મંડળો દ્વારા આવા સ્ટોલ ઊભા કરી અને આ પરંપરા આ પાવાગઢની ધરતી ઉપર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આ કાર્યક્રમ જ્યારે આજથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજે 25, 26, 27 ને 28 ડિસેમ્બર 4 દિવસ સુધી આ કાર્યક્રમ થવાનો છે। ત્યારે આ કાર્યક્રમની અંદર અલગ અલગ મહાન કલાકારો પણ એની પોતપોતાની સંસ્કૃતિ અને પોતપોતાની કલા રજૂ કરવાના છે। ત્યારે મિત્રો આ કાર્યક્રમ સૌ નિહાળવા માટે આપ સૌ આજુબાજુથી ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા આ કાર્યક્રમ દર વર્ષે 2015થી આ શરૂઆત થઈ રહી છે ત્યારે આજે આ 2025નું શુભારંભ આપણે સૌએ અધિકારીઓ મિત્રે અને બધા જ મહાનુભાવે આજે અહીંયા ખુલ્લો મૂકવા માટે જ્યારે ખુલ્લો મૂકે છે ત્યારે મિત્રો આપ સૌ આજુબાજુથી ભાઈઓ બહેનો વડીલો આપણી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણે ખૂબ આ શુભારંભ કર્યો છે ત્યારે મિત્રો આજે આપણા અહીંના જિલ્લા પંચાયતના જે અધિકારી મિત્રો દ્વારા હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ અભિનંદન પાઠવું છું અને બધા અધિકારીઓને પણ આજે આ કાર્યક્રમને અભિનંદન પાઠવું છું અને અહીંયા આવેલા બધા મારા વાલા ભાઈઓ બહેનો વડીલો આજે ખૂબ આપણી વિશાળ સંખ્યામાં બધાને આવકારું છું અને ખૂબ આ કાર્યક્રમને નિહાળી અને આપણા પાવાગઢની અંદર પંચમહાલ જિલ્લાની અંદર ખૂબ આ સરસ મજાનો પંચ મહોત્સવ કાર્યક્રમ અને આ ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ એમનો લાભ લો એવી હું અપેક્ષા રાખું છું અને આ મારી વાણીનો વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।